નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આજે મોડી રાતથી વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં. ફૂલ જોરદાર વરસાદ પડી રહ્યો છે અને દેખાય છે આપણે હવે ઓફિસ જવા નીકળ્યા છીએ. સુરતમાં કાલનો વરસાદ આવે છે એટલે તાપી નદીમાં પણ પાણી આવ્યું છે. રાતના ઉકાઈમાંથી છોડ્યું હતું, 1.25 લાખ ક્યુસેક છોડેલું છે પાણી. તાપી નદી પણ ફૂલે ફૂલ ભરેલી છે. આગળ દેખાશે આપણને, આપણે જોઈએ તો ખ્યાલ આવી જાય. તાપી નદીમાં પણ ફૂલે ફૂલ પાણી આવેલું છે. ફૂલ પાણી, હજી પણ પાણી વધવાની શક્યતાઓ છે. વરસાદ રોડ ઉપર એટલો જોવો. આજે રેડ એલર્ટ આપેલું છે સુરતમાં કે સુરતમાં આજે આખો દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એવું છે. તો તમારે ત્યાં પણ કેવો વરસાદ છે ને એ જરા કોમેન્ટથી અમને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને આગળ બધા આવા અવનવા વિડીયો તમને જોવા મળશે. સુરતમાં જ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમારે ગોપીબેનને ટ્યુશનમાં જવાનું હતું એટલે એને મૂકવા આવ્યા છે. આ સ્વર ને રાધી ને એ બધા એમને આવ્યા થાય રે. તો સવારનો આજે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલમાં તાપીમાં પાણી ઘણું આવ્યું છે. હવે આપણે ગોપીબેનને મૂકીને હવે રાધીને સવારને આપણે જવું છે ને, તાપી જોવા જવું છે ને. બહાર નીકળો બે તો ખબર પડે. હે હા, તો આપણે છે ને હવે સીધી સફર કરશું તાપીની. તાપી નદી આપણે જોવા જઈશું, કેવું પાણી છે તમને બતાવીશું. સરસ મજાનો વરસાદ પડે છે અત્યારે. તો આપણે આવી ગયા છીએ આ પુલ ઉપર, વાલક બ્રિજ. આપણે હવે તાપી નદી જોવાની છે. તમારી યારે રાધી આવી છે, સ્વર આવ્યો છે. સ્વર ક્યાં ગયો? હા, સ્વર અને રાધી બે આવ્યા છે અમારી યારે. બે અમે તાપી નદીમાં પાણી જોવા આવ્યા છીએ. અમે શું જોવા આવ્યા છીએ આપણે? પાણી. પાણી અહીંયા એવું છે બહુ બધું. તાપીમાં 1,30,000 ક્યુસેક પાણી છોડેલું છે. દેખાડું ને? પલ્લી જાય. આપણે બહાર ક્યાં નીકળવું છે? આપણે તો અંદર બેઠા બેઠા જોવાનું છે. આપણે આગળ ઊભા રહેવાનું છે. હવે આપણે ઊભા રહીને પછી જોવાનું છે. આ અમારો વાલક બ્રિજ છે. અહીંયા આપણે ઊભા રહીને હવે પાણી જોવાનું છે. આપણે ઊભા રહી ગયા. હવે આપણે કાચ ખોલશું અને કાચ ખોલીને જોવાનું છે. તાપી નદી તો આખી છલો છલ ભરાઈને જાય છે બે કાંઠે. એટલું પાણી આવેલું છે. ફૂલ ભરેલું છે પાણી. પાણી આવે છે અંદર. હાલો બંધ કરી દો, બંધ કરી દો. તો આજે સવારથી આ વરસાદી માહોલ છે. વરસાદી માહોલમાં રાધીને તમારે નાવાનું છે? રાધી વરસાદમાં હે? સર તારે નહીં? રાધી તારે તો નાવું જ હોય. તો આપણે તાપી નદી જોઈ લીધી. હજી તમને અમારા ઘરેથી વ્યવસ્થિત મસ્ત દેખાય. ત્યાંથી આખી હું નદી બતાવીશ. આપણે ત્યાંથી જોઈશું. દેખાય છે ને હજી? હા, સારું. ચાલો હવે આગળ તમને પાછું ઘરેથી ત્યાંથી નીકળે ત્યાંથી બતાવું. વરસાદમાં અમે રાઉન્ડ મારી આવ્યા છીએ.
કા રધી હે આપણે ક્યાં જઈએ એવા ક્યાં ગયા તા સ્વરને હું કામ કહેશો તું બોલ સ્વર તું બોલ તો ટ્યુશનમાં મૂકો જતા કોને હે હરખું બોલ રાતી તું બોલ તો હે ગોપીને મૂકવા ગયા હતા આવી ગયું છે એકલારા સર્કલ આપણે એકલારા સર્કલ થી આપણે વળશું એકલારા સર્કલ થી પછી આપણું ઘર ક્યાં આવે હે શું ખાવાનું છે આ છે જે એકલારા સર્કલ અમારા ગામની બાજુમાં એકલારા ગામ આવ્યું એકલારાનું આ સર્કલ છે એટલે અમને એવું જ લાગે આપણે ગામડે રહી જો એમ કે ક્યાં જવું તો કે એકલારા સર્કલ આખું એકલારા સર્કલ છે આ બધી જો ખાણી પીણીની દુકાનો બધી હાલો બે બંધ કરી દો અવાજ કરો હાલો જો આપણું ઘર આવશે આગળ હવે તો અહીંથી જો અહીંથી તાપી નદી આપણે એકદમ નજીક દેખાશે હો જો તાપી નદીનો પાળો આવશે અહીંથી બસ આવી અહીંથી સરસ મજાના બધા બિલ્ડિંગો દેખાય આપણે જે તાપી નદી આખી જોવાની જ બાકી છે આગળ આપણે જોશું આ બધા બિલ્ડિંગો છે અમારું ઘર છે આ બાજુ આ છે તાપી નદી આખી છલો છલ જાય છે જ્યાં આજે તાપીમાં ઘણું પાણી આવ્યું છે મારા ઘરથી એક્ઝેક્ટ સામે દેખાય છે સરસ મજાનું વાતાવરણ છે સવારથી આજે વરસાદ પડી રહ્યો છે તાપી નદી એકદમ છલો છલ જાય છે આ મઘા નક્ષત્ર છે મઘા નક્ષત્રનું પાણી આપણે પીવામાં યુઝ કરીએ કાંઈ કારણ કે આ પાણી તમે આખું વરસ કદાચ રાખો ને તો એ બગડે નહીં એવું કહે છે તો અમારે તો આ બધા નીચે જો તગારા મૂકીએ જો અહીંથી દેખાય છે જો અહીંયા તો બીજું કાંઈ એવું હોય નહીં તો આ રીતના જો તગારા મૂકીને પાણી ભરે છે તાપીમાં સરસ મજાનું પાણી છે રાધી કઈક બોલે છે હું બોલશો આખું ઈડલામાં નાખી દીધું આજે આ વરસાદી માહોલ વચ્ચે ઈડલી સંભારની મજા માણે આખો દિવસ આજનો વરસાદ આવ્યો છે એટલે ઈડલી સંભાર બનાવ્યો છે તો તમે આજનો અમારો વિડીયો જોઈને કેવો લાગ્યો કોમેન્ટ કરજો તમારા મિત્રો ગ્રુપ સર્કલમાં બધે શેર કરજો અમને વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો ઓકે